કેનેડા યુએસ બોર્ડર પર કલોલના ડીંગુચા ગામના 4 લોકોના મોત થયા હતા. આ 4 લોકોના મોતનો આરોપી બિંદાસ ફરી રહ્યો છે. કેનેડાના રસ્તા પર ફરી દેખાયો આરોપી ફેનિલ પટેલ. આરોપીના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળતો નથી. ગેરકાયદેસર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટેલા ડીંગુચાના પરિવારના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતના 4 લોકો મોતનો મામલામાં 2 વર્ષ બાદ મોટી માહિતી સામે આવી છે. ડીંગુચાના પરિવારના કેનેડાના માનિટોબામાં ઠંડીમાં થીજી જવાથી મોત થયા હતા. પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડામાં પ્રવેશ કરવા જતા આ ઘટના બની હતી. આ કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરન્ટોમાં આરામથી ફરતો જોવા મળ્યો છે. કેનેડિયન મીડિયાના અહેવાલ પ્રમાણે આ ગુજરાતી પરિવારને આ રીતે અહીંયા લાવવામાં ફેનિલ પટેલનો મોટો હાથ હતો. કેનેડિયન મીડિયાના દાવા પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુષ્ટિ કરી હતી કે સીબીસી તપાસમાં મળી આવ્યું જે વ્યક્તિ ફેનિલ પટેલ જ છે, જેને તેઓ શોધી રહ્યા છે. ફેનિલ પટેલ મૂળભૂત રીતે કેનેડામાં રહેતો એજન્ટ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તેઓએ ફેનિલ પટેલને શોધવા અને કેનેડામાં તેની ધરપકડ કરવા માટે આરસીએમપીની મદદની વિનંતી કરી હતી, જેથી કરીને તેને ભારત લાવી શકાય.